નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ખેડૂતો માટે બજેટમાં ખજાનો। ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 701 કરોડની જોગવાઈ। વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે 350 કરોડની જોગવાઈ। કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી, કૃષિ વિમાનને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે 56 કરોડની જોગવાઈ। ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે 35 કરોડની જોગવાઈ। રેશન કાર્ડ ધારકોને 2 વર્ષ ભેટ। કેન્દ્રએ અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ 2 વર્ષ માટે લંબાવી દીધી છે। જાહેરાત કરી કે તે 31 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે। આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીને સબસિડી હેઠળ દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે, પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે। કેન્દ્ર સરકાર 1 કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને 18.50 સબસિડી પૂરી પાડે છે, જે નિર્ણય મુજબ રેશન કાર્ડ ધારકોને વધુ 2 વર્ષ લાભ મળશે। આધાર કાર્ડના નવા નિયમો। યુઆઈડીએઆઈ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે। કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ તમે જાતિ, જેન્ડર અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની મર્યાદા નથી। કોઈપણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી।